નમસ્તે. કહો, અમે આપની શું સેવા કરી શકીએ? સાહેબ, અમારે અમારા છોકરાને આ નિહાળમાં મૂકવો છે. તો આપ સામેની ઓફિસમાંથી ફોર્મ લઈને ભરી દો. ફીસ અને બાકીની માહિતી તમને ત્યાંથી જ મળી રહેશે. ના ના, વાત એટલી સીધી નહીં. હા, આવો બેસો અને શાંતિથી આપ જે કંઈ પણ પૂછવા માંગો છો એ વિશે નિસંકોચ પૂછો. સાહેબ, તમે આ બધું જાણો છો કે ભણ્યા ગણ્યા વગર આજના જમાનામાં ગુજારો થતો નહીં. પણ બીજી બાજુ એ પણ દેખાય છે કે આ ભણેલા ગણેલા છોકરા જ નશાના રવાડે ચડે છે. પૈસા પાછળ હોંધળા થઈ જાય છે અને પોતાના શરીરની તંદુરસ્તીનો ખ્યાલ રાખતા નહીં. અને અને સંબંધ તો બધાય પતાઈ દે છે. હવે આ બધામાં સમજણ નહીં પડતી કે અમારે શું કરવું. તો તમે શું ઈચ્છી રહ્યા છો? હું એમ ઈચ્છું છું કે અમારા છોકરાએ ભણે અને આગળ વધે. પણ એનાથી વધારે જરૂરી એ છે કે એ જીવનનું મૂલ્ય સમજે. અને આ તમારી નિહાળ વિશે ખૂબ સાંભળ્યું છે કે તમે જીવનનું મૂલ્ય સમજાવતું શિક્ષણ આલો છો. એટલે આ હોય આયા છીએ. જી હા,